હળવદના કવાડિયા ગામે વન વિભાગની દમનકારી વલણ સામે 100થી વધુ લોકોએ આજે હળવદ મામલતદાર કચેરીમાં મામલતદારને આવેદનપત્ર આપી 45થી વધુ પરિવારોને બેઘર કરી આશરો નહીં છીનવવા માટે રજૂઆત કરી હતી અને વર્ષોથી વસવાટ કરતા પરિવારજનો ક્યાં જઈએ જેથી કરીને ન્યાય આપવાની માંગણી કરી હતી। હળવદના કવાડિયા ગામે સલાટ સમુદાયના પરિવારના આશરે 40થી 50 કાચા પાકા મકાન આવેલા છે, જેમાં આશરે 70થી 80 વર્ષોથી 200થી વધુ લોકો વસવાટ કરે છે, જેમાં ગ્રામ પંચાયત કચેરી દ્વારા લાઇટ પાણી સહિતની પ્રાથમિક જરૂરિયાતો પૂર્ણ કરવામાં આવી છે અને મતદાન સહિતના હક્કો પણ ધરાવે છે। કવાડિયા ગામે ગતકાલે રવિવારે મોરબી વન વિભાગના રેન્જ ફોરેસ્ટ ઓફિસર કાર સાથે અન્ય 4 ફોરેસ્ટ બીટ ગાર્ડને લઈને સલાટ સમુદાયના પરિવારના વિસ્તારમાં જેસીબી સાથે ડિમોલેશન હાથ ધર્યું હતું, જેથી આ ડિમોલેશન નહીં કરવા અને ન્યાયતંત્રની માંગ સાથે આજે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું। કવાડિયા ગામના સરપંચ સહિતના 100થી વધુ લોકો આજે હળવદ મામલતદાર કચેરી ખાતે આવેદનપત્ર આપીને જણાવ્યું હતું કે વન વિભાગ દ્વારા કોઈપણ નોટિસ આપ્યા વગર ડિમોલેશન હાથ ધરવામાં આવ્યું છે, જેથી કરીને અમને ઘરવખરી સહિતની ચીજ વસ્તુઓ બગડી જાય તેમજ કાળી મજૂરી કરીને માંડ પતરાના મકાન બનાવ્યા છે, ત્યારે વર્ષોથી મહેનત પલભરમાં તોડી પાડવામાં ન આવે અને ન્યાયની માંગણી સાથે આજે મામલતદાર કચેરીએ રજૂઆત કરી હતી। હું સાહેબ કવાડિયા ગામનો સરપંચ છું, વાલજીભાઈ દાદુભાઈ ચારોલા। આજે મારા ગામના આ માણસો સલાટવાસ આજે 80 વર્ષથી અહીંયા રહેશે। સલાટવાસમાં ભલે જે તે વખતે કોઈ પણ પંચાયતે આપી છે જમીન, એ આજે જંગલ ખાતાવાળા એમને કાલે તાત્કાલિક નહીં વગર નોટિસે આ માણસોને અહીંયા પાછા મકાન જીસીબી લાવ્યા તોડવા જ માંડ્યા બધા। એટલે આ માણસોએ મને ફોન કર્યો, એટલે હું તાત્કાલિક હું સ્થળમાંથી ગયો કે ભાઈ આવું સારું કરો, અમને નોટિસ આપો, પંચાયતને આપો, આમને આપો। એટલે મેં રોકાયું, પણ તે છતાં એ રેન્જર સાહેબ હતા, જાડેજા સાહેબ, તે છતાં અમારું માનતા નહોતા, કોઈ વસ્તુ માન્યા જ નહીં। હાથે પગે લાગ્યા, હું પગે લાગુ, મને 5 દિન 10 દિન કે મહિનાની મુદત આપો। આ મારે 200 માણસો મારે ક્યાં રાખવા? આજે હું સરપંચ છું, 200 માણસો મારે ક્યાં આની વ્યવસ્થા કરવાની તાત્કાલિક? કે મારે પાડી દેવા મકાનો? એટલે 45 મકાન સાહેબ, આપણે એક જ ખાલી દિવાલ પાડી તો અમે પહોંચી ગયા હતા, અમે ગ્રામ પંચાયત ગામજનો બધા એમ પહોંચી ગયા હતા, પછી માણસ પાછો ભાગી ગયા। આજે મેં રજૂઆત આ મામલતદાર સાહેબને અમારે આવેદનપત્ર દેવાનું છે, આવેદનપત્ર દેવું અમારે કે આ માણસો માટે વસવાટનું કામ મામલતદાર સાહેબ કરે, કલેક્ટર સાહેબ કરે, કે સરપંચ ચા હું આ 200 માણસ મારા ઘરે લઈ જવું? ભાઈ કરમસિંહભાઈ કવાડિયા ગામ અને અહીંયાના રહેવાસી 80 વર્ષથી સાહેબ અમે રહીએ છીએ, અને અત્યારે અચાનક સાહેબો આવી 80 વર્ષ સુધી સાહેબો જંગલવાળા કંઈ બોલી ન આવી, અને અત્યારે આવી અને બધું ઉખેરીને અમારા મકાન પાડી દીધું। નોટિસો એકેય આપી નથી। કાલે શું લઈને આવ્યા હતા? એમને દારૂ પીને આવ્યા હતા। શું લઈને આવ્યા હતા? નુકસાન કેટલું? જેસીબી લઈને એક વંડી પાડી તા ગામના જનો આવી ગયા। અત્યારે શું માંગ લઈને આવ્યા હતા? અમે એ માગ લઈને આવ્યા કે હવે સાહેબ અમને એ જગ્યા અપાવો અને અહીંયા અમારે રહેવા માટેનું કંઈક વહીવટ કરો।